હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ. હું છું વિજયા ચાવડા. તો આજે આપણે બનાવીશું સૌરાષ્ટ્રનો પ્રખ્યાત એવો દળ બનાવીશું, જે આપણે ઘઉંના લોટમાંથી બને છે. તો ચાલો મારી સાથે કિચનમાં આપણે બનાવીએ દળ. તો આપણે દળ બનાવીશું. તો તેના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, એ અડધો ભાખરીનો લીધો છે ને અડધો આપણે જે રોટલી બનાવીએ નોર્મલ તે રોટલીનો લોટ મેં એમ કરીને મેં 500 ગ્રામ લોટ લીધો છે ઘઉંનો. અને તેની સાથે મેં લીધો છે આપણે 100 ગ્રામ જેવો ચણાનો લોટ. તો આપણે એક હવે મોટું વાસણ લેશું અને તેમાં આપણે લોટ લઈ લેશું. તો લોટ આપણે આમાં લઈ લેશું. આ લોટ મેં ચારીને લીધો છે, ચારે લોટ છે. અને આ ચણાનો લોટ પણ આપણે સાથે લઈ લેશું અને એને ચારી લેશું. ચાળીને પછી આપણે મિક્સ કરી લઈશું સરખી રીતે. સરસ મિક્સ થઈ જાય પછી આપણે એમાં મોણ લઈ લઈશું. તો અહીંયા મોણ હું 3 પાવડા લઈશ. તો આ 3 પાવડા આપણે મોણ લઈ લીધું છે. હવે મોણ આપણે સરસ રીતે મોણ આપણે આપી દઈશું. એક સરખું મોણ દેવાય એવી રીતે આપણે કણે કણમાં આપણે મોણ ભળી જાય એ રીતે આપણે મોણ લઈ લેશું. આપણું મોણ સરસ રીતે આમાં અપાઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે મોણ આમાં આપી દેવાનું છે. પછી અહીંયા મેં લીધું છે ગરમ પાણી. તો આ ગરમ પાણી મેં આંગળી હતું કર્યું છે, બહુ ગરમ નથી કરવાનું, કારણ કે ગરમ પાણીથી જ આપણે લોટ મુઠિયા બનાવવાના છે. તો થોડું થોડું પાણી લઈ અને આપણે કઠણ એવો લોટ બાંધી અને મુઠિયા બનાવીશું. દાજી ન જાવ તેનું ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે આપણે લોટ બાંધી લેશું, જેમ જોઈએ એમ પાણી લેતા જઈશું અને પછી આપણે એના મુઠિયા વાળીશું. શકો છો આપણે લોટ પણ બંધાઈ ગયો. જે આપણે લાડવાના મુઠિયા વાળીએ, સુરમાના લાડુ બનાવતા હોય મુઠિયા વાળીએ એ રીતે આપણે મુઠિયા વાળી લેવાના છે. તો હવે આપણે મુઠિયા વાળીશું આ રીતે. અને મુઠિયામાં આપણે આવી રીતે ખાડા પાડી દઈશું, એટલે આપણે તરત તળવામાં વાર ન લાગે અને સરસ રીતે તળાઈ જાય. તો આપણે મુઠિયા વળી ગયા છે અને મેં અહીંયા તેલ પણ ગરમ મૂકી દીધું છે તળવા માટે. તો મુઠિયા વાળતા જઈશું અને તળતા જઈશું. તો આપણે જે આપણે વાળેલા છે એ તળી લઈશું. તો તેલ આપણું થઈ ગયું છે, આવી ગયું છે. તો આપણે બધા મુઠિયામાં ઉમેરી દઈશું અને લો ટુ મીડિયમ ગેસ આપણે કરી દઈશું, કારણ કે આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આ મુઠિયા તળાય ત્યાં સુધીમાં આપણે આ મુઠિયા વાળી લઈશું. તો આપણા મુઠિયા તળાઈ ગયા છે. તો આપણે એક જારમાં લઈ લઈશું અને આમાં ક્રેક સરસ એવી પડી છે, એટલે મીન્સ કે આપણું મોણ પણ બરાબર છે અને મસ્ત સરસ રીતે આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે મુઠિયા. તો હવે આપણે એક વાસણમાં લઈ લઈશું. જોઈ શકો છો સરસ એવા આપણા મુઠિયા તળાઈ ગયા છે અને ક્રીજ એવી સરસ પડી, એટલે મીન્સ કે આપણું મોણ બરાબર હોય તો આવા સરસ રીતે આપણા મુઠિયા બને છે. તો આપણે બીજા પણ તળી લેશું. આ રીતે બધા મુઠિયા તળી લેશું. તો હવે એને આપણે 2-3 કટકા કરી અને પંખાની હવે મૂકી દઈશું. ઠરી જાય પછી આપણે મિક્સરમાં દળી લેશું. તો આ રીતે બધા કટકા કરી લેશું. તો મુઠિયા આપણા બધા તરાઈ ગયા છે અને આ મેં આખા પાખા ભાંગી નાખ્યા હતા. હવે આપણે એક મિક્સર જાર લેશું અને આપણે મિક્સરમાં દળી લેશું. તો આ રીતે થોડા થોડા લઈને આપણે દળી લેશું. જેમ આપણે લાડવાનું સુરમાના લાડવા દળીએ એ જ રીતે આપણે એને દળવાનું છે. અને સાથે સાથે આપણે અહીંયા ગેસ પણ મેં ઓન કરી દીધો છે. તો આપણે ચાસણી મૂકવાની છે, તો ચાસણી પણ આપણે
મૂકી દઈશું. અને અહીંયા મેં લીધી છે એક તપેલી, એક આપણે લોટ છે તો આપણે અડધી તપેલી મોરસ લીધી છે. તો મોરસ આપણે આમાં એડ કરી દઈશું અને પાણી આપણે લઈ લઈશું. ખાંડ ડૂબે એટલું જ પાણી આપણે લેવાનું છે. આપણે દળી લઈશું ત્યાં સુધીમાં આપણી ચાસણી પણ બની જશે. તો ગેસ આપણે ધીરો રાખીશું અને આપણે આને દળી લેશું. આપણો ભૂકો પણ તૈયાર છે. સરસ રીતે આવી રીતે દળી લેવાનું છે બધો. તો સરસ રીતે આપણો ભૂકો પણ તૈયાર છે અને આપણી ચાસણી પણ તૈયાર થાય છે. કારણ કે આ ચાસણીમાં વાર લાગે છે. આ ચાસણીમાં આપણે ઓછામાં ઓછું 3 થી 4 તાર લેવા પડે. કારણ કે ઘઉં છે તો ઘઉંમાં ચાસણી આપણે નાખીએ તો પાછી વળે. એટલે આને 1-2 તાર નથી લેવાના, આમાં તાર વધારે લેવાના છે. તો જ આપણો જે દળ છે તે બને. આપણે 1-2 તાર તો આમાં આવી જ ગયા છે, તમે જોઈ શકો છો. જુઓ, તમને નજીકથી પણ હું બતાવી દઉં. તો આપણે 1 તારની તો ચાસણી થઈ જ ગઈ છે, પણ હજી આપણે થોડી વાર છે. તો આપણી ચાસણી થાય છે ત્યાં સુધીમાં આપણે એક પ્લેટ લીધી છે. આ ચોકી છે મારી પાસે. એ ચોકી હું તેલ થોડુંક લઈ અને ગ્રીસ કરી લઈશું આ રીતે. તો આ રીતે બધું આપણે ગ્રીસ કરી અને રાખી દઈશું કે આપણે તરત આમાં રેડવા થાય ચાસણી. અને આપણી આ જે રેસીપી છે એ કાઠિયાવાડની સ્પેશિયલ રેસીપી છે. કારણ કે આ સાતમ આઠમમાં મેન અમારે બને ત્યાં કાઠિયાવાડમાં થેપલા અને આ 2 વસ્તુ તો હોય જ, અને લીસા લાડુ 3 વસ્તુ તો સ્પેશિયલ હોય છે. તો જ એ હાતમ કરી કહેવાય. તો આપણી ચાસણી પણ હવે થવા આવી છે. અને ચાસણી જો તમને આમ ખ્યાલ ન આવે તો આ ફરતી ખાંડ છે એ અહીંયા જામી જાય ત્યારે તમારે જોઈ લો કે હવે આપણે આ ચાસણી રેડી છે. કારણ કે ઘઉં છે એટલા માટે. જો તમે ચણાના લોટની ગમે તે વસ્તુ બનાવશો તો એમાં 1 તાર ઇનફ છે, પણ આમાં 3-4 તારની ચાસણી બનાવવી પડે તો જ તમારું દળ બનીને તૈયાર થાય છે. નહીંતર ઢીલો ને ઢીલો રહેશે, કે આપણે જે શીરો બનાવ્યો ને એવી જ રીતે રહે તો એ પછી જામતું નથી. એટલે આમાં વધારે તાર લેવા જરૂરી છે. તો તમે પહેલી વાર બનાવતા હો તો એમાં થોડોક ચણાનો લોટ તો લઈ જ લેવાનો. તમે જોઈ શકો છો, જો આપણી ચાસણી એકદમ સરસ રીતે થઈ ગઈ છે, તાર તૂટતો જ નથી. તો હજી આપણે એને જરાક વાર રહેવા દઈશું. અને મિત્રો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કેવો લાગ્યો મારો વિડીયો તે તમને ચોક્કસથી કમેન્ટ કરજો. અને અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ તમે જોતા રહેજો. અને આ કાઠિયાવાડમાં જ બને છે, બાકી બીજે ક્યાંય બનતા નથી. કારણ કે આ સ્પેશિયલ કાઠિયાવાડની જ વાનગી છે. અને દર સાતમ આઠમે થાય છે આપણે શ્રાવણ મહિનામાં. તો હવે આપણી ચાસણી આવી ગઈ છે, આપણે જોઈ લઈશું. તો એકદમ કડક ચાસણી આપણી થઈ ગઈ છે. જો આપણે લાંબો એટલો તાર કરીએ તો પણ તૂટતો નથી. તો મીન્સ કે આપણી ચાસણી હવે રેડી છે. તો હવે આપણે ચાસણીને નીચે ઉતારી લઈશું. ચાસણી નીચે ઉતારીને આપણે થોડો થોડો એમાં જે આપણે ભૂકો કર્યો છે એ લેતા જઈશું. ગેસ કરી દઈશું બંધ. તો હવે જેટલું જોઈએ એટલું આપણે લઈ લેશું. અને તમે જો પહેલી વાર બનાવો તો આમાં ચણાનો લોટ ચોક્કસ નાખજો. કારણ કે ચણાના લોટથી ચાસણી આપણી ખેંચાય અને આમાં પાછી પડે ચાસણી ઘઉંના લોટમાં. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું. તો આ રીતે બધું આપણે લઈ લેશું.
ખાંડ તમારે ગળું કેટલા ખાવ છો એ પ્રમાણે તમારે લેવાની છે. હવે આપણે એક ચોકી લીધી છે, એ ચોકીમાં આપણે લઈ લઈશું. તો આપણો દળ રેડી છે. તો હવે એને આપણે એક થાળી કે કશુંક લઈ અને પાથરી દઈશું. એમાં થોડુંક આપણે તેલ કે ઘી લગાવી લેશું અને આ રીતે આપણે બધું પાથરી દઈશું. તો આપણો દળ સરસ રીતે ઢળાઈ ગયો છે અને જામી પણ સરસ ગયો છે. તો હવે આપણે સગતા પાડી લેશું. મિત્ર, બહુ જૂની વાનગી છે, તો તમે ચોક્કસથી બનાવજો અને ટ્રાય કરજો. બહુ સરસ બને છે અને ઓછા ખર્ચો પણ આમાં બહુ થતો નથી અને ટાઈમ પણ ઓછો. તો તમે જોઈ શકો છો. તો મિત્રો, બની ગયો છે આપણો દળ. તમે જોઈ શકો છો, સ્પેશિયલ કાઠિયાવાડની રેસીપી છે અને આ ઘઉંના લોટમાંથી જ બને છે. અને પહેલી વાર બનાવતા હોય તો ચણાનો થોડોક ઉમેરી દેવાનો, એટલે તમારી ચાસણી પાછી ન પડે એટલા માટે. બાકી આમાં ખાલી ઘઉંના લોટની જ ખાંડની થાય છે આ. અને અમે આને દળ કહીએ છીએ. તમે અને કયા નામથી બોલાવો કહો તે અમને કોમેન્ટમાં જરૂરથી લખજો. અને મારો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં મને લખજો. અને તમે જોઈ શકો છો, સરસ મજાનો આપણો દળ બની ગયો છે, પોચો રૂ જેવો. અને દાંત ન હોય તે પણ ઉંમરવાળા પણ ખાઈ શકે તેવો સરસ મજાનો આપણો દળ બન્યો છે. તો મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. મળીશું આપણે નવી રેસીપી લઈને. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.